સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલતો એક ગંભીર કિસ્સો સામે આવ્યો। ઉધના વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક એક મુખ્ય ગટર લાઇન ખુલ્લી હાલતમાં જોવા મળી। ચોમાસાના વરસાદને કારણે આ ગટરની ઉપરથી લબુલબ પાણી વહી રહ્યું છે, જેના લીધે ખુલ્લી ગટર બિલકુલ દેખાતી નથી। અહીં સુરક્ષાના નામે તંત્ર દ્વારા કોઈ બેરિકેડિંગ કે ચેતવણી બોર્ડ પણ મુકાયું નથી, જે તદ્દન સુરક્ષાનો અભાવ દર્શાવે છે। જો કોઈ વાહન ચાલક કે રાહદારી અજાણતા આ ખુલ્લી ગટર પરથી પસાર થશે તો મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી આશંકા છે। સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી બેદરકારી સામે આવી છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે અને આજે રોડ પર જ જે ગટર જે છે તે જોવા મળી રહી છે અને તેની અંદર કોઈ પણ પ્રકારે સેફટી નથી મૂકવામાં આવી અને હાલ જોઈ શકાય છે કે અંદર સુધી જે છત્રી નમી જાય ત્યાં સુધી સંપૂર્ણપણે જે ખુલ્લું જે છે તે ઢાંકણું મૂકવામાં આવ્યું છે। અહીં કોઈ પણ પ્રકારે સેફટી જે છે તે લગાવવામાં નથી આવી। જો અહીંથી વાહન પસાર થઈ રહ્યા હોય અથવા તો કાર અથવા બાઇક અહીંથી પસાર થાય, કારણ કે કુંડી પરથી લબોલબ પાણી જે છે તે જઈ રહ્યું છે અને કોઈ વાહન ચાલકને ખ્યાલ ના હોય તો અહીંથી પસાર થતા ખૂબ જ મોટી જે છે તે અકસ્માતની ઘટના પણ બની શકે છે। હાલ જોઈ શકાય છે કુંડીની અંદર જે ફરીથી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ તે આખી છત્રી અડધી ડૂબી જઈ રહી છે। જો વાહન ચાલક આની અંદર પડે તો ખૂબ જ મોટી ઘટના જે છે તે સર્જાઈ શકે છે અને કોઈ પણ પ્રકારે અહીં સુરત મહાનગરપાલિકાની ટીમ જે છે તે અહીં જોવા નથી મળી રહી અને જોઈ શકાય છે અત્યારે આ કુંડીને લગોલગ આવેલું જે સંપૂર્ણપણે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે। જે રીતના રોંગ સાઈડમાં પણ વાહનો આવી રહ્યા છે, પરંતુ જે આ કુંડની જે છે ખુલ્લી જોવા મળી રહી છે કે સંપૂર્ણપણે જોઈ શકાય છે કે કોઈ પણ પ્રકારે સેફટી નથી મૂકવામાં આવી અને તેને જ લઈને હાલ અત્યારે સૌથી મોટી બેદરકારી સુરત મહાનગરપાલિકાની જોવા મળી રહી છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત।